गाइस अरविंद वो है देखो तो अपने मंदिर में दर्शन करवा गया है अरविंद वो है देखो तो वो है चलो ब्लॉग में बना रहो अरविंद भगवान मुलाकात करी थी तो मैं मेल्डीमान मंदिर आई गया देखो तो अरविंद भगवान गाड़ी रही गाइस तो वेला वेला गुड मॉर्निंग આજના નવા વ્લોગમાં સ્વાગત છે તો ગુડ મોર્નિંગ રજત તો જો જોશે ગુડ મોર્નિંગ શું કે ચાર્જિંગ થઈ રહી હતી પણ વળતી થવા મળી હતી देखो तो बे बढ़ते हैं सोन वन क्वार्ट ऊंचा ही ये कार्यो एक फिल्म का सी ये मका बे सोन वन क्वार्ट ऊंचा है हमारे देशी गौ माता से चलो तो आगे मरिए ब्लॉग में रजत बचत उठी गया है अजीत कम से વધારે થોડું પહેન આવ ગાઈસ તો વાહન આ મજી રે ને લુગડા બુગડા ધોવે છે ના એ ચલો રમા છે પણ દેખે એને લઈને જો 300 રૂપિયા લઈને જાજો કેટલી વાર થાય લઈને જોશું બરોબર તો નહીં જા હાલ તો ફોન આલ્યો હવે લઈને જા તારા બુ મારે શું કામ છે ભેગું થા હવે હું હેડું ટાટા બાય બાય ગાઈસ તો આપણે થોડું બહાર જવાનું છે ના તૈયાર થઈ જશે અને એને દુકાને જવું છે શું લેવા જવું છે દુકાન મમ હેડો તો દુકાન જઈને આવ્યા પેપ્સી લઈને મારી અને સર એડવાન્સ ચાલુ થઈ ગયું છે અમે તો જશે બહાર બ્લોગ બનાવવા આબુ છે બ્લોગ બનાવવા જવાનું ના લે બ્લોગ બનાવવા છું બ્લોગ બનાવવા છું શું ચશ્મા લઈને તને લેવા આવું છું નવા ચશ્મા લઈને તને લેવા આવું ચાલે ને આપણે કુંભલમેર રોડે આવી ગયા છે અને દેખો તો રેલવે ચાલો તો હવે આગળ જઈને મળીએ બ્લોગમાં બનારો તો આપણે રાજુભાઈના ઘરે આવી ગયા છે દેખો તો આ કબૂતર છે રાજુભાઈને મસ્ત છે તો રાજુભાઈના કબૂતર રહ્યા ના રાજુ કેટલા બેઠો તો કેવું મજા વાળું તું કહેતા પેલું બેઠું એક તો મજા વાળું છે બીજું મજા વાળું ઘરમાં એ બીજા ઘરમાં ઉપર બેઠે મજા વગર ને કાંઈ મજા વાળું જ છે આ ડબ્બામાં બેઠો ને પેલું ઉપર શેકણી બેઠું કાંઈ મજા વાળો બેઠો અંદર ડબ્બા બીજો ચરવા જઈએ છે તો એકા બેઠું કબૂતર મસ્ત કબૂતર કાઢી રાજુ કબૂતરાને ઘર બની ગયેલી છે ને તમ તો પકડવાય ને હા બેસતું નહીં બેસી ના રહે ને ઉડી અડી ચાલ બચ્ચા બે બચી જોઈએ બચ્ચા થી કચો 12 પડતો છે યાર ફરવાઈ જાય છે મને બચ્ચા તો હા તો બીવાય ના આવતો તને નવો ભાડ્યો કેટલે હા મને તો ઓળખે તમને નવો ભાડ્યો એટલે ટાઈપ કબૂતર છે પણ મોજા ચોટી બુટી બધું છે ના મસ્ત લાગે છે એ પડવાની ઉડી આવતો હોય રે આ તને ઉડી થોડી બધું એક તો આપણે રખાઈમાનું મંદિર આવ્યું રાજ્યનું ગમનું ના હા નેર હતી પણ નેર ખાલી છે બંધ કરી નેર ફૂટી ગઈ બંધ તો બહાર સ્કૂલ આવી છે મેં સ્કૂલમાં ફોર્મ ભરાયું હતું દહમાન કોઈ ભજત નહોતો પણ ફોર્મ ભરાયું હતું નપાસ્યો હતો
તો અમથી ગમમાં ગયા છે. અમથી ગમનો વડલો આ ગમમાં માર મમો રહેશે. આ ગમમાં માર મમો રહેશે. ગાઈસ તો આપણે જૂના ડી આવી ગયા છે ના રાજુભાઈ. અને આપણે જવાન છે આહેડા. આહેડાથી જવાન છે વાહણી. કેમ જવાન છે? હા ખાવા જઈને મળે ને એ તો શું લગ્ન બિચારા આવ્યા ને જાણ તારે 10-20 સેકન્ડ ને વધારે મોટો ના મજા આવે. હજુ ના ડીહાઈ ગયું ગાય તો આપણે પેટ્રોલ પૂરી નાખી જાય ને. ચાલો તો આપણે મળી આવે. આટલા ગયા જેટલા હશે ખબર નહીં પણ આવી ગયા છે ખરી ના. કઈ જગ્યાએ કારડોસણ માણેકપુરા એટલા આવી ગયા છે. હજી તો ઘણું છે તો આપણે તો આહેડા ગમમાં આવી ગયા છે. દેખો તો મંદિર હા ડેરી છે. દેખો તો આ ઈટું પકવાનું છે અને ઈટાની ભઠ્ઠી જ છે. પેલી રી દેખો તો કેવું મસ્ત લાગે છે લોકેશન. આ હેડા છે તો એ ભાડ્યા ના હોય તો બતાડું છું. પેલા નરેશભાઈ મળી ગયા છે. તો આપણે બધા દોસ્તારો ભેગા થઈ ગયા છે. ના જીગા હા ઈટું છે ઈટું દેખાશે બધા. આ કાચી ઈટું પાકી ઈટું પેલું શેકવાનું છે ઈટું. પેલી બીડી હતી મોટી મોટી પેલી હાર્યું શું કરવાનું હાર્યું આયો માટે તો અમે મુના આવી ગયા છો ના. તો આપણે મુના આવી ગયા છે. મજા આવડી દેખો કઈ તો આવી ગયું છે મેલડીમાં મંદિર છે. મેલડીમાં આપણે દર્શન કરી લીધા ના. તો અમે મેલડીમાં મંદિર આવી ગયા છે. દેખો તો ભગવાન ગાડી રહી દેખો બહુ બેઠા है. आपको जूम करें बनाना गाइस तो આપણે મેલડી માના દર્શન કરી અને હરણ ભુવન મળીને આવ્યા હતા. એટલે કોમમાં હતા એટલે વ્લોગ બનાવ્યો ખાલી ના તો વગે ભેગા જ થાય કોમમાં હતા કેટલા. ગાઈસ તો આપણે મહાકાળી માતાના દર્શન કરવા આવ્યા છે કુંભલમેર ના રાજીભાઈ. કુંભલમેર હેડો તો બગીચો બગીચો ચીકોડી બુકોડી એટલે કાઢીને જવું પડે. મહાકાળી માતાનું દર્શન કરી લઈએ. કુંભલમેરના મહાકાળી માતા છે. ચલો તો गाइस तो देखो तो महाकाली माता मंदिर हाल तो बन सकत ना कुछ. मंदिर से गाइस वाचेलू है. देखो तोड़ दर्शन करी लीजिए. आडवान मस्त हेडो तो एक बिल बनाओ चिड़ी में बड़ी गाइस तो આપણે देखो तो આ પેલા કુંભલમેરનું તળાવ એમાં રીલ બિલ બનાવવાનું મસ્ત સંપાળી ઉપર. શું કેવું રાજુભાઈ? હા રીલ બિલ બનાવવાની મજા આવી જાય ને. તો મજા આવી જાય રીલ બનાવવાની. ગાઈસ તો આપણે તો મુના ફરીને આવ્યા અરવિંદ ભુવાન ભેગા થઈને અને તો ઘેર જા ને હવે રડ્યા ચોકડી ચડાવવા તો અરે આવે છે. તમે આવો છો?
આ રોડ મારે ભાઈ જા તો સાર બાર વાડી રહેશે બધા પોટકા ઉપાડીને લઈ જશે ના એક પોટકો બાકી છે હવે આરે અમે ઉપાડીને લઈ જશે તો હવે તો ટેડ નું શાક ઘરવા ઢૂક્યા છે આમ ફેમસ છે ચર કે બરો એ ફેમસ છે ચર કે બરો કેવું લાગ્યું છે ગોડી જેવું લાગે ના વાઘરણ જેવું લાગે ગાઈસ તો ગુડ નાઇટ બધાને હવે અને હવે મળીશું કાલના વ્લોગમાં ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ